તમે રોહિત શેટ્ટીની મૂવી જોતા હોય ને તો એમાં એક સીન હોય, ગાડીઓ ઉલળે, પોલીસની લાઈનમાં ગાડીઓ આવે. આપણી સરકાર છે ને રોહિત શેટ્ટી જેવી પિક્ચર બનાવે. શું કરે ખબર? આવી ઘટના બને ને દીક્ષિત એટલે રાજ્યભરની પોલીસને એકઠી કરી દે, એસઆઈટી કરી દે. તું એ ઘટના સ્થળ અથવા એ ક્રાઇમ સીન ઉપર જાણતો તને એવું જ લાગે કે અધિકારીઓ કોઈને નહીં છોડે. એટલી બધી પોલીસ, એટલી બધી ગાડીઓ, વીઆઈપી મુવમેન્ટ, નેતા, વિપક્ષ. આપણી ગુજરાતની સરકારે પિક્ચર બનાવવામાં રોહિત શેટ્ટી જેવી વાત છે. કહું, કોઈને છોડતી જ નથી. પકડે તો છોડે ને. ક્યાં રાજકોટ નહીં તત્કાલીન કમિશનર ઉપર પકડા લીધા? એટલે ફિલ્મ ક્રિએટ કરવામાં જબરજસ્ત છે. એ જે કમિશનર સાહેબ હતા એના વિરુદ્ધ ક્યાં પગલા લીધા? શું થયું? વેઇટિંગ ફોર પોસ્ટિંગ 15 દી પછી બધું ગિનાથામાં ગઈ ચર્ચા કરીએ. ડીસામાં આ પ્રકારની ઘટના બની. ડીસામાં શંકરભાઈ દોડી ગયા, બળવંતી રાજપૂત દોડી ગયા, બધા દોડી ગયા ને એ પ્રમાણે જાણે કે અમે ટ્વીટ થઈ ગયા ને કે સાહેબ 22 દ્રેવી મરી ગયા. તમારી સંવેદના છે એ રાખો સાઈડમાં. પેલા પાંજરે પૂરદીઓ પૂરવાના હોય. પેલા 5 ને તમે 24 કલાકમાં પૂરી ગયો તો તમારી સાચી સરકાર. બાકી બધી વાર્તા. એટલે જેના કારણે, જેના પાપે, જેના આશીર્વાદથી, જેના હપ્તાખોરીથી આ બધું ચાલતું હતું ને એને પકડી ગયો. ભાઈડા કેવા છે સાહેબ? આપણે ત્યાં પોલીસ એ આધુનિક છે. આપણી પોલીસ એ આધુનિક છે. એની પાસે ઇનોવા, બોલેરો એવી ગાડીઓ, સારી ગન. આપણી પાસે કલેક્ટરો પાસે ઇનોવા, સારી ગાડીઓ, ઓફિસ સ્ટાફ. સાહેબ આપણે ત્યાં આવી કોઈ ઘટના બને ને એટલે બોલિવૂડમાં ઓલા પિક્ચર બનાવે રોહિત શેટ્ટી, એની પિક્ચરમાં જાઓ એટલે ગાડીઓ ઉડતી હોય ને ગાડીઓની લાઈન હોય ને આખા પિક્ચરમાં ગુંડાએ બહુ મસ્તી કરી હોય પણ છેલ્લે 5 મિનિટમાં એ ગુંડાને ઊંધો લટકાડીને ફેરવે. એટલે આપણી સરકારનું કામ એ રોહિત શેટ્ટી જેવું છે. ઘટના બને એટલે ગાડીઓના ઢગલા કરી દો ને, અધિકારીઓ ખડકી દો ને, એસઆઈટી ને મીડિયામાં બાઈટો ને. આમ જો તો તમને એવું જ લાગે પણ છેલ્લે એમાં કાંઈ નીકળે નહીં. વાહ કિશનભાઈ, બિલકુલ સાચી વાત તમે કરો છો. અને હજી તમને એનાથી પણ આગળ હારાકીરી કહું છું. કેટલી વિપદાની ચરમસીમા છે જુઓ. એટલે આ પાપ કર્યું છે ડીસાના ફેક્ટરી માલિકે. એનું નામ જુઓ, ખૂબચંદ મોહલાની. રાઈટ? એ સિંધી છે, ખૂબચંદ મોહલાની. એનો છોકરો દીપક એના નામે આ આખું ડિંડક હાલતું હતું. દીપકભાઈ છે એ હોળે હરાવેલા છે. ઈ કઈ વેપારી છે ની ક્રિકેટના સટ્ટા ખેલે છે ને બધું કરે છે. ક્રિકેટનો સટ્ટો ખેલતો એ લગભગ હોળે હરાવેલો જ હોય. એને હારા વિચાર ઓછા આવે. ઈ સપનામાં ભૂંડા જ વિચાર કરી શકતો હોય. કોનું કઈ રીતે પચાવી પાડવું, ખાઈ લેવું, રાતોરાત સુખી થઈ જવું વગેરે વગેરે. હવે તમે જુઓ, આ ફેક્ટરીમાં બ્લાસ્ટ એના પાપી લોકોના કારણે થયો જેણે કોઈ પણ પ્રકારની સેફટી મેનર્સ પાળ્યા નહીં. પછી એની પણ મોનિટરિંગ જે તે અધિકારીએ કર્યા નહીં. આ બેયની મિલીભગતથી 21 લાશ પડી ગઈ અને 4 લાખ રૂપિયા મુખ્યમંત્રીએ ગુજરાતના કરદાતાના ફંડમાંથી આપ્યા. એટલે કે દંડ ભોગવો મેં અને તમે જે ટેક્સ પેયર્સ છે એને. એટલે આ પાપ કોક કરે અને એનો દંડ અમે ભોગવીએ. આ ખૂબચંદ સિંધીનું બધું વેચીને આપી દો. ધેટ્સ યુ આર. હું પણ એ જ કહું છું કિશનભાઈ કે 4 લાખ નહીં 40 લાખ આપવા જોઈએ. હું તો કહું 4 કરોડ આપવા જોઈએ. કારણ કે માનવનું કોઈ મૂલ્ય હોઈ શકે નહીં. પણ સરકારે એવો એક કાયદો બનાવવો જોઈએ કે આ પ્રકારની ઘટના જ્યારે બને ત્યારે જે તે એનો માલિક હોય તે અને જે અધિકારી એમાં સંડોવાયેલા હોય તે, જેને આંખ મીચામણા કર્યા હોય તે, ઈ બધાની સંપત્તિ, હું હકીકતે રિપીટેડલી કહું છું, એની નોકરી તો ડિસમિસ, સસ્પેન્ડ નહીં, ડિસમિસ, કે નોકરી જવાની એટલું જ નહીં, એની સંપત્તિ પણ હાયર કરી અને જે કોઈ અપરાધી છે એને બધાની સંપત્તિને વેચી અને જે પૈસા આવે એ અસરગ્રસ્તોને આપી દેવાશે.